ડ્રગ્સ માફિયાઓ સામે ગુજરાત પોલીસનો સપાટો 5 વર્ષમાં 13,600 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે। 5 વર્ષમાં 3700થી વધુ ગુના નોંધાયા છે। 5,346 આરોપીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા છે। આ સાથે ગુજરાત પોલીસે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ નેટવર્કની કમર તોડી નાખી છે। સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમો પણ નાર્કોટિક્સના કેસ કરી રહી છે। आज 26 जून रोज अंतर्राष्ट्रीय ड्रग विरोधी दिवस अपने मनाइए। एनो मेन हेतु है कि आ लोगों ने सेंसिटाइज करवानुं, लोगो ड्रगનું સેવન ના કરે। ગુજરાત પોલીસે પણ આને એક વોર ફૂટિંગ તરીકે લીધા છે। આ આપણે ઝીરો ટોલરન્સની જે નીતિ છે એ આપણે ડ્રગ વિરુદ્ધ અપનાવી છે। આપણે જોઈએ છેલ્લા 5 વર્ષમાં 13,600 કરોડથી વધુનો ડ્રગ આપણે પકડ્યો છે। નશાના કારોબારમાં જોઈએ 5 વર્ષમાં 3700થી વધુ ગુનો નોંધીને 5,000થી વધારે આરોપીઓને આપણા જેલની સળિયા પાછળ ધકેલ્યા છે। આ ગુજરાતમાં પડકારો બહુ છે। દરિયાઈ કિનારા છે, પાકિસ્તાનથી અમુક એ બાજુથી ડ્રગ આવે છે, પણ આપણા એટીએસ અને જે પોલીસ છે કોસ્ટગાર્ડ સાથે મળીને ઘણા બધા મોટા સીઝર્સ કર્યા છે।